આજની સૌથી પહેલી અપડેટ છે તે અમેરિકા તરફથી આવી રહી છે. અમેરિકાએ ભારત સહિત 16 અર્થતંત્રો વિરુદ્ધ તપાસની જાહેરાત છે તે કરી છે. અને આ તપાસનો ઉદ્દેશ તે છે કે તે દેશોની નીતિઓ અથવા પગલાં છે તે અયોગ્ય કે ભેદભાવપૂર્ણ છે અને અમેરિકી વેપારને તે ક્યાંય અડતાતો નથી ને ક્યાંય અવરોધતાતો નથી ને તે તેમનો ઉદ્દેશ રહેશે. અને આ જાહેરાત છે તે યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે USTRના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. અને આ તપાસનો આધાર છે તે ટ્રેડ એક્ટ 1974ની કલમ 301B હેઠળ રહેશે. અને તેમણે ભારત વિરુદ્ધ પણ અમુક પુરાવો આપ્યા છે. તેમનું કહેવું છે કે ભારતમાં માળખાકીય વધારાની ક્ષમતા અને ઉત્પાદન હોવાના સંકેતો દર્શાવવામાં આવ્યા છે. એટલે કે ભારત પાસે સ્ટ્રક્ચરલ એક્સેસ કેપેસિટી વધારે છે. એટલે મિત્રો, અને જો આપણે ટૂંકમાં સમજીએ તો ભારતની જે કોઈ પણ ફેક્ટરી છે તેમની ઉત્પાદન ક્ષમતા વધારે છે અને તેમની ડિમાન્ડ ઓછી છે તે વસ્તુની. એટલે જે કાંઈ પણ ડિમાન્ડ ઓછી હોવાના લીધે જે સામાન વધે છે તે ભારત ઓછી કિંમતે બહાર વિદેશમાં નિર્યાત કરે છે અને જેના લીધે વિદેશી કંપનીઓને વધારે નુકસાન થાય છે. અને આ દેશમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે 2025માં ભારતનો અમેરિકા સાથેનો દ્વિપક્ષીય વેપાર સરપ્લસ $58 અબજ હતો. એટલે કે ભારત જે કાંઈ પણ વસ્તુઓની નિર્યાત કરે છે તેમાં સૌથી વધારે ફાયદો છે તે ભારતને અમેરિકા સાથેના સંબંધોમાં દર્શાવવામાં આવ્યો છે. એટલે કે $58 અબજ તે આપણને ફાયદો થાય છે. ભારતને આ ઉપરાંત બાંગ્લાદેશ છે, UK છે તેવા દેશો સાથે વેપાર કરવામાં પણ ફાયદો થાય છે. પરંતુ સૌથી વધારે ફાયદો છે તે અમેરિકાની બજાર સાથે છે. અને ભારત છે તે આ બજારમાં કાપડ, આરોગ્ય, બાંધકામ સામગ્રી, ઓટોમોબાઈલ જેવી વસ્તુઓનો સમાવેશ કરે છે. ભારત પર જો આ રિપોર્ટની અસર જોઈએ તો આ રિપોર્ટનો ઉપયોગ છે તે ભારત પર વધારે ટેરિફ લાદવા માટે થઈ શકે છે. ત્યારબાદની અપડેટ છે તે ભારતમાં મહિલાઓનું રાજનીતિમાં યોગદાન દર્શાવે છે. છેલ્લા 6 દાયકામાં મહિલાઓનો રાજનીતિ સાથેનો સંબંધ ઘણો બદલાઈ ગયો છે. આજે મહિલાઓ લગભગ પુરુષોની બરાબર સંખ્યામાં મતદાન કરે છે અને કેટલાક રાજ્યોની ચૂંટણીમાં તો તેમના કરતાં પણ વધુ મતદાન કરે છે. જોકે ભારતમાં ચૂંટણી સમાવેશન તો છે પરંતુ સંરચનાત્મક સમાનતા નથી. અને તે બંને વસ્તુ શું છે તે આગળ આપણે આંકડાકીય માહિતી દ્વારા જાણીશું. ચૂંટણી દરમિયાન મહિલાઓનું પાત્ર છે તે અલગ અલગ બદલ્યા કરે છે. અમુકવાર તે મતદાતા તરીકે હોય છે, જ્યારે અમુકવાર પ્રતિનિધિત્વ કરી રહી હોય છે, જ્યારે ઘણીવાર તે ચૂંટણી સભાઓના રેલીમાં ભાગીદારી પણ હોય છે. સૌથી પહેલાં આપણે મતદાતા તરીકે જોઈએ તો 1967ની લોકસભા ચૂંટણીમાં પુરુષનું મતદાન 66% હતું, જ્યારે મહિલાઓએ માત્ર 55% મતદાન કર્યું હતું. 2019 અને 2024માં મહિલાઓએ લગભગ પુરુષોની બરાબર મતદાન કર્યું હતું, જે 1967ની ચૂંટણી કરતાં ઘણું વધારે છે. ચૂંટણી સભાઓ અને રેલીઓમાં તેમની ભાગીદારી જોઈએ તો 2009માં 9% મહિલાઓ હતી, જે તાજેતરની ચૂંટણીમાં વધીને લગભગ 16% થઈ ગઈ છે. મહિલાઓ આપણું પ્રતિનિધિત્વ પણ કરે છે. પ્રથમ લોકસભાની ચૂંટણી એટલે કે 1952માં માત્ર 22 મહિલાઓ જ ચૂંટાઈ હતી, જ્યારે 1977માં આ સંખ્યા ઘટીને માત્ર 19 જ રહી હતી. પરંતુ 2019માં જે ચૂંટણી થઈ તેમાં 78 મહિલા સાંસદ તરીકે ચૂંટાઈ હતી, જે ઐતિહાસિક આંકડો સૌથી વધારે છે. પરંતુ વર્તમાનમાં આપણી સામે ઘણા પડકારો છે, જેમાં સૌથી પહેલાં જોઈએ તો પ્રતિનિધિત્વ તેના મહત્તમ સ્તર પર હોવા છતાં લોકસભા મહિલાઓ માત્ર 14% જ હતી, પણ જ્યારે મતદાતામાં તેમનો 50% હિસ્સેદારી છે. 2024માં ચૂંટણીની સફળતાનો દર જોઈએ તો મહિલાનો જીતવાનો દર 9% છે, પરંતુ પુરુષોનો જીતવાનો દર માત્ર 6% છે. આવું હોવા છતાં પણ મહિલાઓને છે તે સીટ બરોબર મળતી નથી. મુખ્ય સમસ્યા એ છે કે મહિલાઓને પૂરતી સંખ્યામાં સીટો અથવા ટિકિટો જ આપવામાં આવતી નથી. તે પણ એક પડકાર છે. હાલમાં સરકાર મહિલા રિઝર્વેશન તરીકે એક બિલ પાસ કરી રહી છે, જેમાં 33% મહિલાઓની અનામત રહેશે લોકસભામાં. અને દરેક પાર્ટીએ પણ પોતાના તરફથી 30થી 40% છે તે સીટો મહિલાઓને ફરજિયાત આપવી જોઈએ તેવો કોઈ કાયદો બનવો જોઈએ. ત્યારબાદ આગળ વધતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ 13 માર્ચ 2024ના રોજ લોકસભામાં જણાવ્યું કે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને એવિએશન ટર્બાઇન ફ્યુલની કોઈ અછત નથી. સરકારની પ્રાથમિકતા એ છે કે 33 કરોડથી વધુ પરિવારોની રસોઈમાં ગેસની અછત ન થાય, ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગોમાં. તેમણે કહ્યું કે યુદ્ધ પહેલાં ભારત લગભગ 60% LPG ખાડી દેશો જેવા કે કતાર, UAE, સાઉદી અરેબિયા, કુવૈતમાંથી આયાત કરવામાં આવ્યું હતું. હવે ભારતને પુરવઠાના સ્ત્રોતોમાં વિવિધતા લાવતા અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જેરિયા અને રશિયાથી પણ ગેસ મંગાવવાનું શરૂ કર્યું છે. ત્યારબાદ જોઈએ તો ઈરાનના નવા સુપ્રીમ લીડર આયતોલ્લા મોજતબા ખામનીએ પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે બંધ રાખવામાં આવશે અને તેમના જ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયે યુદ્ધ સમાપ્ત કરવા માટે પોતાની 3 શરતો છે તે રાખી છે. પહેલી છે ઈરાનના અધિકારીઓને માન્યતા આપવામાં આવે, બીજી છે યુદ્ધના નુકસાનનું તેમને વળતર આપવામાં આવે અને ત્રીજી છે કે ભવિષ્યમાં હુમલો ન કરવાની ખાતરી પણ અપાય. આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટે ભારતના ડિજિટલ પર્સન ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 હેઠળ પર્સનલ ડેટાની વ્યાખ્યાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. અરજદારનો આરોપ એવો છે કે આ કાયદો માહિતીના અધિકાર એટલે કે RTIને નબળો પાડે છે. સેક્શન 44(3) RTI હેઠળ વ્યક્તિગત માહિતી માગવા પર લગભગ સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે.
આગળ જોઈએ તો ભારતને યુએનએસસીમાં ઈરાન વિરુદ્ધ પસાર થયેલા પ્રસ્તાવને સહપ્રાયોજિત એટલે કે કો સ્પોન્સર કર્યો છે. આ પ્રસ્તાવ હોર્મુઝ જળસમુદ્રમાં નૌકા વિહાર અવરોધિત કરવાના ઈરાનની પગલાંની નિંદા કરે છે. આ વૈશ્વિક ઉર્જા માટે વેપાર માટે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. આગળમાં વધુ સમાચાર જોઈએ તો વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પાડોશી દેશોએ ભારત પાસે ઉર્જા પુરવઠા માટે વિનંતી કરી છે. આ વિનંતી પશ્ચિમ એશિયાઈ સંકટને કારણે ઉર્જા પુરવઠો ખોરવાયા બાદ આવી છે. આગળ જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિની સાથે વાતચીત કરી. વાતચીતમાં પશ્ચિમ એશિયાની બગડતી સ્થિતિ પર ચર્ચા થઈ. પ્રધાનમંત્રીએ તણાવ વધવા પર ચિંતા પણ વ્યક્ત કરી છે. ઇસરો અને AIIMSએ અંતરિક્ષ ચિકિત્સા અને સંશોધન માટે MOU પર હસ્તાક્ષર કર્યો. આનો ઉદ્દેશ્ય માનવ અંતરિક્ષ મિશનો માટે તબીબી સંશોધન વધારવાનો છે. સંયુક્ત પરિયોજનાઓમાં ઝીરો ગ્રેવિટીના શરીરની પ્રતિક્રિયા સામેલ થશે. ફેબ્રુઆરી 2024માં છૂટક મોંઘવારી CPI વધીને 3.2% થઈ ગઈ. આ 10 મહિનાનું ઉચ્ચતમ સ્તર છે. મુખ્ય કારણ છે તે ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારો જાણવામાં આવ્યો છે. ચીને 55 લઘુમતી વંશીય જૂથો માટે રાષ્ટ્રીય એકતા અને પ્રગતિ કાયદો પસાર કર્યો. સરકારનો ઉદ્દેશ એક સામાન્ય રાષ્ટ્રીય ઓળખ બનાવવાનો હેતુ જાણવામાં આવ્યો છે, પરંતુ ટીકાકારોનું એવું કહેવું છે કે આનાથી બિનહાની ચીની સમુદાયની ઓળખ નબળી પડી શકે છે. અંતમાં આજના પ્રશ્ન તરફ નજર ફેરવીએ તો સ્પેશિયલ 301 રિપોર્ટ નીચેનામાંથી કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ઓપ્શન A વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO, ઓપ્શન B યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ ઓફિસ એટલે કે USTR, ઓપ્શન C રાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMF અને ઓપ્શન D વિશ્વ બેંક. આજ માટે બસ આટલું જ. મિત્રો, તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે. આવતા વિડીયોમાં મળીએ. ધન્યવાદ.